એક વિનંતી છે કે પ્રશ્ન આપણે, કારણ કે થોડા દિવસ માટે આપણે ભેગા છીએ, તો પ્રશ્ન જરા ફિલોસોફીની ઓછી આપણે પૂછીએ અને આપણે જે માર્ગ ઉપર સાથે ચાલીએ છીએ એ માર્ગમાં જે અડચણો આવતા હોય એ વિષય પ્રશ્ન લે તો થોડું સરળ રહેશે. જેમ પહેલા કીધેલું છે અને રિપીટ કરું છું, સૌથી કિંમતી વસ્તુ અટેન્શન છે, ધ્યાન. આ અટેન્શનના બે આયામ, બહાર જતું અને અંદર જતું. પ્રાકૃતિક રીતે આપણને એક જ આયામ મળે છે, એ બહાર જતું. વનસ્પતિ સૃષ્ટિની બહાર જાય છે, પ્રાણી સૃષ્ટિની બહાર જાય છે, અને મનુષ્ય દેહ જ્યારે ઉત્ક્રાંતિમાંથી ઉત્પન્ન થાય છે ત્યારે અટેન્શન, કારણ કે કરોડો વર્ષનું ઘરે પડી ગયું છે, એ ઘીસી પડી ગઈ છે, એ અટેન્શન બહાર જ જાય છે. પણ મનુષ્યની અંદર સેલ્ફ કોન્શિયસ ફ્રી વિલ, એટલે એ જે અટેન્શન બહાર જાય છે એને અંદર તરફ વાળી શકે છે. હવે જ્યારે અટેન્શન અંદર જાય છે ત્યારે શું અંદર દેખાય છે, શું થાય છે, કયા કયા પળનો આપણે સામનો કરવો પડે છે, તો એ વિષય આવતા થોડા દિવસની અંદર આપણે ભેગા થઈને વાતચીત કરશું. આ કોઈ લેક્ચર નથી, એટલે કોઈને પણ વચ્ચેથી કંઈ પણ બોલવું હોય તો માઇક અહીંયા જ છે, માઇક લઈ લેજો. આપણે સાથે જ છીએ. હું કોઈ એનલાઇટન વ્યક્તિ નથી, તમારી સાથે જ એક સહયાત્રી છું. એટલે જે કંઈ ઉકેલશું આપણે સાથે રહીને ઉકેલશું. હવે એ અટેન્શન અંદર જાય છે ત્યારે જે દેખાય છે એ વસ્તુને ગુરજેફે નામ આપ્યું એ એસેન્સ અવ્યક્ત છે, એ દેખાતું નથી. પણ જ્યારે એ વ્યક્ત થાય છે ત્યારે બે વસ્તુની અંદર વ્યક્ત થાય છે, પર્સનાલિટી અને ફોલ્સ પર્સનાલિટી. શરીર જેમ બાલ અવસ્થામાં હોય ત્યાંથી યુવાનીમાં આવે, પ્રૌઢ થાય, બુઢાપો આવે, મૃત્યુ આવે, આ શરીરની અવસ્થાઓ છે. એવી રીતે આપણા અંદરનું જે પર્સનાલિટી છે એની અવસ્થાઓ છે. નાનપણમાં અભણ છે, ધીમે ધીમે ભણતા શીખે છે, સ્કૂલમાં જાય છે, કોલેજમાં જાય છે, ડિગ્રી મેળવે છે, દુનિયાની અંદર કંઈક નામ કમાવે છે. તો આ થઈ શરીરની અવસ્થાઓ, પર્સનાલિટીની અવસ્થાઓ. એવી રીતે એસેન્સની અવસ્થાઓ. માણસ જન્મે છે તો બહારથી જે કોઈ ઘટનાઓ બને છે, જે કોઈ પ્રસંગો બને છે, એ પાંચ ઇન્દ્રિય દ્વારા અંદર આવે છે અને જેને મળે છે એ એસેન્સને મળે છે. એટલે 2-3 વર્ષની ઉંમર સુધી એ એસેન્સ, એને આપણે જીવ પણ કહી શકીએ, જીવાત્મા પણ કહી શકીએ, એ જે બહારની અનુભૂતિઓ છે એને પીવે છે, એનાથી પોતાનું વૃદ્ધિ કરે છે. જેમ એક બાળક સ્કૂલમાં જાય છે અને વિકાસ પામે છે, એમ આપણો અંદરનો એસેન્સ વિકાસ પામે છે. પણ લગભગ 2.5 વર્ષ 3 વર્ષની ઉંમરમાં અહમ બની જાય છે.
અને અહમ બની જાય છે, પછી એસેન્સનો થઈ જાય છે. કારણ કે બહારની બધી અનુભૂતિઓ જે અંદરના જીવ સુધી પહોંચવી જોઈતી હતી એ હવે પહોંચતી નથી અને અહમ ખાઈ જાય છે. ને આ જ સ્થિતિ છેક મૃત્યુ સુધી રહે છે. ભલે ને જીવનની અંદર આપણે ખૂબ નામ કમાવી લઈએ, ખૂબ પૈસો કમાવી લઈએ, ઘણા બધા ફેક્ટરીઝ બનાવી લઈએ, ખૂબ આપણું યશ હોય બધી બાજુ, પણ એ જે એસેન્સ 2.5-3 વર્ષની ઉંમરે વિકાસ પામતું બંધ થઈ ગયું, એ બંધ થઈ જાય છે. અને મૃત્યુ વખતે, મૃત્યુના થોડા વર્ષો પહેલા, જ્યારે જીવનના બધાય પળ જે ભેગા કરેલા છે એ ધીમે ધીમે છૂટતા જાય છે, ઢીલા પડતા જાય છે, ત્યારે અંદરનો એસેન્સ ફરીથી પ્રગટ થાય છે. પણ હવે બહુ લેટ થઈ ગયું. બુઢો માણસ નથી મળતો, ફરીથી એ જ બાળક મરી જાય છે, એ બાળક જેવો બની જાય છે. કઈ વિકાસ થયું નહીં, 70 વર્ષની જિંદગી નીકળી ગઈ, પણ એક ડગલું ચઢાણું નહીં. એ જે એસેન્સ લઈને આવેલો હતો એ જ એસેન્સ લઈને મરે છે. તો જે યાત્રા કરવાની છે, આ એસેન્સ અંદરનો જીવ આત્મા અને એના પળો એ બદલાવાની યાત્રા છે. અને એની માટે ધ્યાનનું કિરણ અંદર જવું જોઈએ. જે અવ્યક્ત દુનિયા છે, એસેન્સની દુનિયા છે. તો એ દુનિયામાં જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે એક એક પળ ઉખેડીએ છીએ ત્યારે શું આપણને દેખાય છે? તો પહેલું જે પળ છે એ આપણા મૂડ્સનું છે. મૂડ્સ આપણા વાદળા જેવા છે, હર ક્ષણે બદલાતા જાય છે. હજી તો કંઈક લખવા બેસવું છે, હજી 5 મિનિટ નથી થયું ત્યાં એમ લાગશે ચલ ને એક ઓરેન્જ જ્યુસ પી લો, ચલ ને કોકો કોલા પી લો, ચલ ને 5 મિનિટ ટીવી જોઈ લો. મૂડ બદલાઈ ગયો. એક વસ્તુ કરવામાં સાતત્ય રહેતી નથી. ફરીથી ટીવીની અંદર કંઈક થશે તો પાછો મૂડ બદલાઈ જશે, હીરોનું ખૂન થઈ જશે તો મૂડ બદલાઈ જશે. આ મૂડ્સ જે છે એ હર ક્ષણે બદલાતા જાય છે. આ પહેલું પળ છે કે હું અત્યારે કયા મૂડમાં છું. બહુ અગત્યની વાત છે, કારણ કે આપણે હિલ સ્ટેશન ઉપર ફરવા જાય, ફર્સ્ટ ક્લાસ સનસેટ થતું હોય, સનસેટ પોઈન્ટ ઉપર બેઠા હોય, બધું સુંદર હોય, પણ મૂડ ખરાબ હોય તો કંઈ અંદર રેજિસ્ટર થતું નથી. તો એ મૂડ્સ ને કેમ જોવું, એના પળોને કેમ ઉખેડો, એ પહેલું પળ છે. એ આપણા એસેન્સનું પળ છે. અને જેવું ધ્યાનની દ્રષ્ટિ અંદર જાય છે, આપણને ખ્યાલ આવે છે કે આપણે આ મૂડ્સના કેટલા ગુલામ છીએ. જેવું મૂડ્સથી આપણે થોડી ગહેરાઈમાં જઈએ છીએ અને મનનું બીજું પળ ઉખેડતું જાય છે, ત્યારે કંઈક બીજું આપણને દેખાય છે, અને એ છે આપણા રિએક્શન્સ. ફિક્સ્ડ રિએક્શન્સ છે અમુક વસ્તુ પ્રત્યે. હજી કોઈના મોઢામાંથી નીકળ્યું નથી કે આ જાતિનો છે તો રિએક્શન આવી ગયું. હજી કોઈના મોઢામાં નીકળ્યું નથી કે આ સ્ત્રી છે, રિએક્શન આવી ગયું. આ એક પળ છે. અને જ્યાં સુધી એ પળથી આપણે ગહેરાઈમાં નહીં જાય, રિએક્શનોમાંથી મુક્તિ નહીં મળે, આપણું ધ્યાનનું કિરણ મોકલવા માંગતા હતા એ અંદર જશે નહીં. એ અંદર મોકલવાની કોશિશ કરશું, ફરીથી રિએક્શન એને બહાર ખેંચી જશે. ત્રીજું જે પળ છે એ વિરોધોનું પળ છે, જેને ગુરજેફ બફર્સ કહે છે. કોન્ટ્રડિક્શન્સ. નાની નાની વાતમાં કોન્ટ્રડિક્શન. થોડુંક બિઝનેસમાં લોસ થઈ ગયું તો તરત જ આપણે બફર ઊભું કરી લેશું, આ તો ભગવાનની ઈચ્છા હતી એટલે પૈસા ચાલ્યા ગયા. મન મનાવવાની વાતો. આપણે મન મનાવવામાં બહુ હોશિયાર છે. આ તો ડેસ્ટિની હતું, આમ તો લખેલું જ હતું એટલે આમ થઈ ગયું.
કોઈ વસ્તુની રિસ્પોન્સિબિલિટી આપણે લેવા નથી માંગતા, કોઈ વસ્તુની જવાબદારી આપણે લેવા નથી માંગતા કે આ જે મારી છે એ મારી જવાબદારી છે. પણ હર ક્ષણે ગમે તેમ આપણા મનને આપણે મનાવી લેશું. આ એક આખું પળ છે જ્યાં આપણે મનને મનાવી લઈએ છીએ. એમાં જાત જાતના કોન્ટ્રડિક્શન્સ છે. જ્યારે મારા ગાર્ડનમાં ફરું છું તો મને એમ લાગે છે કે બાજુવાળાનું ગાર્ડન તો બહુ સારું છે, એના ગુલાબ મારા ગુલાબ કરતા ઘણા સારા છે. પણ જ્યારે એક સાઈડ દેખાય છે ત્યારે બીજું સાઈડ આપણને દેખાતું નથી. જીવનનો નિયમ છે કે પેન્ડ્યુલમના બે છેડા છે અને બે છેડા સાથે આપણને દેખાતા નથી. The pendulum keeps on swinging હર ક્ષણે, અને આપણને ખ્યાલ જ નથી કે અત્યારે હું ખુશી છું, હું અત્યારે સુખી છું, પણ આ કઈ ક્ષણે બદલાવાનું છે અને પેન્ડ્યુલમ ક્યારે ફરી તરફ ક્યારે ચાલ્યું ગયું. કોઈકની વાત આવે છે કે આ આમ કરે છે, હું કહું છું કે અરે આનું તો કેરેક્ટર બહુ ખરાબ છે, એને આમ નતું કરવું જોઈતું. પણ ગઈકાલે ટીવી હું જોતો હતો અને ત્યારે મને સેક્સનો વિચાર આવ્યો, ત્યારે મને નતું થયું કે મારું કેરેક્ટર ખરાબ છે. આ વિરોધો છે અંદર. આપણે જે બીજાને કહીએ છીએ એ આપણે અંદર છે એ આપણને ખ્યાલ નથી. જીસસનો વાક્ય છે, The mote that thou see in thy brother's eyes is thine own. જે ગુસ્સો તને તારા ભાઈની આંખમાં દેખાય છે એ તારો પોતાનો છે. હવે જ્યારે આ પળ ઉખડે છે ત્યારે આપણા જે વિઝન છે, આપણું જે પરસેપ્શન છે, આપણી જે દ્રષ્ટિ છે, એની અંદર એક મોટું આવે છે, એક મોટું રૂપાંતરણ આવે છે. અને એ છે કે આપણે જવાબદારી લેતા થાય છે. જવાબદારી એ લેતા થાય છે કે મને ગુસ્સો આવ્યો તો મારી જવાબદારી છે, મને કોઈ બનાવી ગયું તો એ મારી જવાબદારી છે. અત્યારે તો હું કહું છું કે એને મને ધક્કો માર્યો એટલે ગુસ્સો આવ્યો. હવે બદલાઈ ગયું, દ્રષ્ટિ બદલાઈ ગઈ. હવે તો ખ્યાલ આવી ગયો કે ગુસ્સોનો તો ભંડાર અંદર પડેલો જ હતો. એને તો ધક્કો માર્યો ખાલી અંદરથી બહાર આવવા માટે જ ધક્કો માર્યો, તો પહેલેથી મારી અંદર પડેલો જ હતો. દ્રષ્ટિ બદલાઈ ગઈ. આ ધ્યાનનું કિરણ જ્યારે અંદર જાય છે ત્યારે પહેલી વાર એમ ખ્યાલ આવે છે કે બીજો કોઈ પણ જવાબદાર નથી, હું જવાબદાર છું. આ એક મોટું ટ્રાન્સફોર્મેશન આવે છે. જે આપણી સ્થિતિ છે દુનિયાની અંદર, જે આપણે કોઈ પણ કામ કરતા હોય, કોઈ રોલ આપણને મળ્યું હોય જીવનની અંદર, એ બધાની અંદર એક દ્રષ્ટિનું ફેર આવી જાય છે. હવે બધી વસ્તુની જવાબદારી અંદર છે. આ કોન્ટ્રડિક્શન્સ નો પળ ઉખડે છે અને પછી હેબિટ્સ નો પળ આવે છે, આદતોનું પળ. ખૂબ ગહેરું છે, અતિશય ગહેરું છે. અને આદતો જે છે એ 5 સેન્ટરની અંદર છે. થિંકિંગ સેન્ટર, ઇમોશનલ સેન્ટર, મૂવિંગ સેન્ટર, ઇન્સ્ટિંગ સેન્ટર, સેક્સ સેન્ટર, બધાની આદતો છે. હવે દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચી. થિંકિંગની અંદર આપણે આપણો વિચાર એક પણ કરતા નથી. જીવનથી મૃત્યુ સુધી એક પણ વિચાર આપણે કરતા નથી. બધાય ઉધાર છે. કારણ કે વિચાર કરવા માટે પ્રયાસ કરવો પડે, અને ઓટોમેટિક ચાલતું હોય તો કોણ પ્રયાસ કરે? આપણું ભાવ કેન્દ્ર, બધું ઇમેજિનેશન ત્યાં પડેલું છે. પિક્ચરમાં જોયું કે આવી રીતે પ્રેમમાં પડી ગયા, બસ બીજી છોકરી જોઈ લીધી રસ્તામાં, પ્રેમમાં પડી ગયા. કોપી કેટ. મૂવિંગ સેન્ટર, આ બધા આદતોનું એક ઘેરું પડ છે. અને એ આદતોને એમને ખાલી ઓબ્ઝર્વેશનથી જાતા નથી. આદતોને તોડવા માટે નવી કોન્શિયસ આદતો બનાવવી પડે. એને તો આ
આખું પાંડવોએ જે 12 વર્ષ વનવાસની જે યાત્રા છે એ જે આદતો બની ગઈ હતી એ આદતોને તોડવા માટે નવી આદતો બનાવો, દિવ્ય અસ્ત્ર લઈ આવો. એ આદતોનું પળ જાય ત્યારે વલણોનું પળ ગહેરાઈની અંદર આપણને આપણા વલણો દેખાતા, ધર્મના વલણો, વિચારના વલણો, જાતિના વલણો, સ્ત્રી પુરુષના વલણો, ખાવાના વલણો, કપડા પહેરવાના વલણો. અને વલણો ઓબ્ઝર્વ કરી નથી શકાતું, એ બીજાની અંદર ઓબ્ઝર્વ કરવું પડે છે. અહીંયા સેલ્ફ ઓબ્ઝર્વેશનની થોડી આપણી અંદર એ જોઈ શકાતું નથી. એટલે શરૂઆત આપણે બીજાથી કરવું પડે છે. અને વલણો જે આવે છે એ જેસ્ચર્સ ની અંદર આવે છે કે હું હાથ આમ કરું છું, હું આમ કરું છું. તો એની ઉપરથી તમને ખ્યાલ આવશે કે મારી અંદર ગહેરાઈની અંદર કયા કયા વલણો. એવી રીતે જયારે આપણે બીજાને ઓબ્ઝર્વ કરીએ, ગુજરાતી ખબર મુદ્રાઓ, એના મુદ્રાઓ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ગહેરાઈની અંદર આ વલણો પડેલા છે, વલણોનું પળ છે. અને છેલ્લે ગુરુજીએફ કહે છે ચીફ ફીચર, તાવડિયા સાહેબ કહે છે ચીફ વીકનેસ. છેલ્લું આપણી સૌથી ગહેરી નબળાઈ ત્યાં પડેલું છે. આ બધાય પળ છે આપણા એસેન્સ. આપણે જે જન્મ લીધો છે આ એસેન્સમાં ટ્રાન્સફોર્મેશન, આ એસેન્સમાં રૂપાંતરણ લઈ આવવા માટે જન્મ લીધો છે. આપણને ભલે ખ્યાલ આવે કે જન્મ કદાચ લીધું હોય BA ની ડિગ્રી લેવા માટે, ખૂબ પૈસા કમાવા માટે, પણ એનાથી આ જે પળો છે એની અંદર કંઈ પણ ફેરફાર, જેટલી પણ ડિગ્રીઓ હોય મારા ગુસ્સાની અંદર કંઈ પણ ફેરફાર નથી. તો જીવ જે છે, જેવું અંદરનું ચીફ વીકનેસ, ચીફ ફીચર ઓગળી જાય છે એટલે હવે જીવ બધાય કપડા જે પહેરેલા હતા એ બધાય કપડામાંથી હવે બધાય હથિયાર ત્યાગ થઈ અને હવે જીવ ફરીથી આત્મામાં સમાવાની યાત્રા કરે છે. યાત્રા આપણે કરવી પડે છે કે આપણા હાથની વાત છે કેટલું કરવું કેટલું ન કરવું. આ થોડું મારે ઇન્ટ્રોડક્શન આપવું હતું. આવનાર દિવસોની અંદર આ ધ્યાનનું કિરણ કઈ રીતે અંદર જાય, કઈ રીતે સ્થિર બને, એક એક પળ આપણે ઉખેડતા જશું, એક એક પળનું સાયન્સ સમજવાની કોશિશ કરશું. અને એ જે અંદરનું એસેન્સ જ્યારે બહાર વ્યક્ત થાય છે, પર્સનાલિટી, અને હવે જેને મારવું પડે છે એ ફોલ્સ પર્સનાલિટી છે. અને ફોલ્સ પર્સનાલિટીની જે બને છે એ સેલ્ફ ઇમેજ માંથી બને છે, મારું પોતાનું ચિત્રમાંથી બને છે. હું માની લઉં છું કે હું કંઈક છું અને એ એક અંદર ચિત્ર બને છે. પછી એ ચિત્રના પ્રેમમાં હું પડી જાઉં છું. આપણે વાતો કરીએ કે આને હું પ્રેમ કરું છું, તેને પ્રેમ કરું છું. બધાય પોતપોતાના ચિત્ર સિવાય કોઈને પ્રેમ નથી કરતા. જ્યાં સુધી સેલ્ફ ઓગળતો નથી ત્યાં સુધી લવ થતું નથી. સેલ્ફ લવ, આઈ લવ માય સેલ્ફ, માય પિક્ચર, સેલ્ફ લવ. આ સેલ્ફ ઓગળી ગયું તો બચે છે પ્રેમ. આ જે સેલ્ફ છે એ ફોલ્સ પર્સનાલિટીનો સેલ્ફ છે. એનો સૌથી જે બહારનો પડ છે, એનું સર્કમફરન્સ, પરિધિ, એ વેનિટી છે. વેનિટી એટલે મિથ્યા અભિમાન. મિથ્યા અભિમાન. નાના નાના ચિત્રમાં હું મારી જાતને પૂરી દઉં છું. હું તો આવો તો રીંગણા ખાતો જ નથી, ચિત્ર બની ગયું. તો ખોટું બોલતો જ નથી, ચિત્ર બની ગયું. જ્યાં સુધી સૌથી મોટું જૂઠાણું હું છે, એટલે જ્યાં સુધી હું છે ત્યાં સુધી હું સાચું બોલી જ નથી શકતો. હું તો ખોટું બોલતો જ નથી.
હું તો બધાને પ્રેમ જ કરું છું. વેનિટીના નાના નાના ચિત્ર છે, મિથ્યા અભિમાનના ચિત્ર છે. હું તો બહુ સારો આર્કિટેક્ટ છું, હું તો બહુ સારો આ છું, મારા જેવો ડોક્ટર કોઈ નહીં. આ ચિત્રના જેલની અંદર આપણે, અને એ ચિત્ર ઉપર કોઈક જો કાકરો મારી દે, કોઈક જો નિંદા કરી લે, અંદરથી જ્વાલામુખી પ્રગટ થઈ જાય છે. હું તો સાધનામાં અહીંયા પહોંચી ગયો છું. બની શકે તો 10 દિવસ જો આપણે ભેગા હોય તો હું તો શબ્દનો ઉપયોગ નહીં કરું. Drop it. જેવું અંદર આવે હું તો સમજજો આ મિથ્યા અભિમાન, ફોલ્સ પર્સનાલિટીનું સૌથી બહારનું પરિધિનું પળ છે. ડ્રોપ ઇટ. થોડુંક અંદર જે આપણું અંદરનું જે આપણે કિલ્લો બનાવ્યો છે ફોલ્સ પર્સનાલિટી, એની અંદર થોડુંક એક તડ પડી જશે. જેવું ફરીથી આવે, અરે હું તો આમ જ નથી. ડ્રોપ ઇટ. અને કોન્શિયસનેસ, જે અંદર ધ્યાનનું કિરણ જવું જોઈએ, એની શરૂઆત થઈ જશે. તો મિથ્યા અભિમાન અભિમાન, અને આ મિથ્યા અભિમાનને ઢાંકવા માટે આપણે હર ક્ષણે પોતાની જાતને સાચું ઠરાવવું પડે. લોકોને પોતાનું ગીત ગાવું બહુ જ ગમે. મેં તો આમ કર્યું, મેં તો તેમ કર્યું, મેં તો આની સાથે આમ કર્યું. જ્યારે આપણે પોતાનું ગીત ગાઈએ છીએ ત્યારે આ મિથ્યા અભિમાન મજબૂત સિવાય કઈ નથી. એટલે 10 દિવસ આપણી વાત ન કરવી. બની શકે જેટલી માઓ છે પોતાની દીકરીને, દીકરા દીકરીની વાત ન કરે. પ્રેક્ટિસ, આપણે હવે પ્રેક્ટિસ કરવું છે, ફિલોસોફી નથી કરવી આપણે. તો બની શકે તો આવતા 10 દિવસ આપણે આપણી પોતાની ક્યાંય પણ મેં તેમ કર્યું, એને મને આમ કીધેલું પણ મેં તો એને આમ કહી દીધું, એ બધું ડ્રોપ કરી નાખીશું. ફોલ્સ પર્સનાલિટીના આઉટર પર પરિધિઓ, જસ્ટિફિકેશન, keep on justifying ourselves. ગમે તેમ આપણા પોતાનું હોવાપણા આપણે સાચું એને ઠેરાવવું જ પડે, કરાવવું. તો મિથ્યા અભિમાન અભિમાન, અને આ બંને વસ્તુ અલગ છે. હું કઈક વસ્તુ સારું કરી શકું છું તો એનું મને અભિમાન છે, પણ જ્યારે હું બીજાને કેવા જાઉં છું તે એમાંથી મિથ્યા અભિમાન ઉત્પન્ન થાય છે. મિથ્યા અભિમાનમાં હંમેશા શ્રોતાગણો છે. પછી હું બાથરૂમમાં ગાતો હું શ્રોતાગણો સામે, તો એ મિથ્યા અભિમાન. પણ અભિમાન છે એમાં કોઈને કહેવાની જરૂર જ છે. એમાં મારું ગીત ગાવાની જરૂર જ નથી કે આ વસ્તુ હું બહુ સારું કરી શકું, કે હું તો બહુ સારો છું. પણ જેવું આપણે કહેવા જાય છે તો અભિમાનમાંથી મિથ્યા અભિમાન ઉત્પન્ન થાય છે. મિથ્યા અભિમાનને મારવો પડે છે અને અભિમાનને આપણા સાધના માટે ઉપયોગ કરવો પડે છે. પછી જે પળ આવે છે એ સેલ્ફ લવ નો પળ આવે છે, અને આ બહુ જ મોટો અને ઘેરો પળ છે. મદ, પ્રમાદ, આલસ્ય, અવિરતિ, પતંજલિ છે. મદથી આપણે પીધેલી હાલત પર છે. આપણા ચિત્રના પ્રેમમાં આપણે પીધેલા છે. શું શું આપણે આપણી જાતને માની બેઠા છીએ. એ મદ નો પળ તૂટવું છે અને એને તીર મારવો પડે છે. એક એક તીર મારવો પડે છે. જેવું અંદરથી બે જણા વાત કરતા હોય ને તમને અંદર થાય અરે આ તો મેં વાત કરતો હોય, અરે મેં તો પહેલેથી તમને આવી વાત કરી. ડ્રોપ ઇટ. આ બધા સેલ્ફ લવ ના લક્ષણ. સેલ્ફ લવ હાય, આજથી રેશનિંગ મૂકી દેજો. બની શકે તો જ્યાં જરૂર હોય ત્યાં જ હું નો ઉપયોગ. સેલ્ફ લવ થોડું તૂટશે તો અંદર આપણું જે ચિત્ર, જે
જે ચિત્રના પ્રેમમાં આપણે પડી ગયા છે એ ચિત્ર આપણને દેખાશે. હવે બહુ દૂર નથી. આ ચિત્ર જો દેખાય, હું શું મારી જાતને માનું? અત્યારે તો દેખાતું જ નથી, કારણ કે પી ગયો છું, મધમાં છું. સેલ્ફ ઇમેજ, આ સેલ્ફ ઇમેજ જ્યારે તૂટશે ત્યારે પર્સનાલિટીના દર્શન થશે. પર્સનાલિટીના જ્યારે દર્શન થશે પહેલી વાર, ત્યારે આપણને અંદર વિષાદ આવી જશે કે હું તો એક વ્યક્તિ નથી, આ પર્સનાલિટીની અંદર આખી 18 અક્ષોની સેના અંદર પડેલી છે. હવે મહાભારતની શરૂઆત થઈ. કામ આપણે કરવું પડે છે. એસેન્સને બદલાવાનું અને ફોલ્સ પર્સનાલિટીને મારવાનું. આ બે વસ્તુ ઉપર આપણે આવનાર થોડા દિવસોમાં થોડી વાતચીત કરશું. એકબીજા સાથે આપણે થોડી લેતી દેતી કરશું. અને બની શકે તો આ જે દિશા આપણે પકડવી છે, જે દિશામાં આપણે સાથે ચાલવું છે, એ દિશામાં આવનારા જે પ્રોબ્લેમ્સ છે, જે સીનરી છે, એ વિષય જો પ્રશ્ન પૂછાય તો સારું. આ પ્રશ્નોત્તરીનો થોડુંક મારે આ બેકગ્રાઉન્ડ થોડું લેવું હતું, સાથે કરીએ. હવે તમારે જે પૂછવું હોય. ઇમોશનલ સ્વિંગ્સ, ઇમોશનલ ટાઇડલ વેવ્સ આવે છે. મને યાદ છે કે 1975 અહીંયા રામદુલારે બાપુ આવેલા અને 1982 એમને શરીર છોડ્યું. 1975 થી એમની સાથે જે અહીંયા એક ગ્રુપ છે, એમની યાત્રા ચાલુ થઈ અને એટલા બધા આપણે એની ઉપર નિર્ભર હતા કે કંઈ પણ નાની વાત હોય તો બાપુને પૂછો. એટલું અંદર ગુથાઈ ગયું રોજનું જીવન. બટાકા બનાવવા કે રીંગણા બનાવવા, બાપુને પૂછો. જાવું કે ન જાવું, બાપુને પૂછો. પોરબંદર જાવું કે ન જાવું, બાપુને પૂછો. એટલે બધી વસ્તુઓનો આધાર બાપુ હતા. 82 એમને શરીર છોડ્યું. એમને શરીર છોડી દીધું તો જીવનમાં એક કઈક વિચિત્ર ભયાનક શૂન્યતા આવી. આજે પણ જ્યારે યાદ કરું છું ત્યારે કલ્પના નથી આવતી કે એ શૂન્યતામાંથી કેવી રીતે નીકળી આવ્યા. અને લગભગ 9 મહિના એ શૂન્યતા ચાલી. જાણે એક ડિપ્રેશનનું વાદળું આપણી ઉપર આવી. જીવનની અંદર ઘટનાઓ બને છે અને ઘણીવાર ઘટનાઓ એવા બને છે કે આપણના જે આપણી ઇમોશનલ જે જેની ઉપર આપણે ટોટલ નિર્ભર હતા, એ જ પાયો જો નીકળી ગયો, પણ બીજી રીતે જોઈએ એમાંથી ઘણી બધી મેચ્યોરિટી પણ મળે છે. અને એ ઘટનામાંથી જો આપણે પોઝિટિવ લઈએ, એક વસ્તુ સમજાઈ ગઈ તે વખતે કે ફરી જો કોઈ હાથ પકડે તો એ જ્યારે હાથ છોડે ત્યારે આપણે આપણા પગ ઉપર ચાલતા હોવા જોઈએ. એક અંદર ઇન્ટેન્સિટી આવે છે જીવન, એક અંદર અગ્નિ આવે છે. કાવડિયાજી એને વ્હાઇટ હોટ કે હવે ફરીથી આ વસ્તુ બનવી ન જોઈએ. ઘટનાને આપણે રોકી નથી શકતા. જે આજે મિત્ર મળે છે, જે આજે ગુરુ બને છે, એ આવતીકાલે આ નિયમ છે. ઘટનાને રોકાતું નથી. પણ ઘટનામાંથી આપણે એક પગથિયું, 2 પગથિયા ઉપર ચડી શકીએ. તો એ માટે અંદર જે નબળાઈઓ પડેલી છે એને તાવડિયાજીએ નામ આપ્યું યુનિવર્સલ વીકનેસીસ. એને પતંજલિએ નામ આપ્યું ક્લેશો.
અને એ ક્લેશો 5 છે: અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. અને પતંજલિ કહે છે કે અવિદ્યા બેઝિક કન્ડિશન છે. અવિદ્યા ક્ષેત્ર મુત્રેશા. અવિદ્યા ક્ષેત્ર છે જેની અંદર 4 રમે છે. અવિદ્યાનું ખેતર હોય તો આ 4 રમી શકે. અવિદ્યાનું ખેતર નીકળી ગયું તો આ 4 રમી નથી શકે. જે 4 છે એને પોઝિટિવ નેગેટિવ કરીને તાવડિયાજીએ 8 એક્સરસાઇઝીસ આપ્યા છે જેનું નામ કરેક્ટિવ એક્સરસાઇઝીસ છે. અને એ એક્સરસાઇઝીસ જો આપણે કરી શકીએ, જો એવું હશે તો હું એક એક એક્સરસાઇઝ લેતો જઈશ, આજે નહીં લઉં, તો એક એક એક્સરસાઇઝ જો આપણે લઈ શકીએ અને એ પ્રેક્ટિસ કરી શકીએ. એક્સરસાઇઝ કરવાથી ક્લેશ નથી જતો. એક્સરસાઇઝ કરવાથી ક્લેશને જોવાની શક્તિ આવે છે અને ક્લેશને ઓગાળવાની એક ટેકનિક મળે છે. પણ એ જે ઓગળે છે એ ક્લેશ એ જીવતા જીવતા ઓગળે છે. એટલે એમ નહીં માનતા કે એક્સરસાઇઝ કરવાથી બધું થઈ જશે, પણ એક્સરસાઇઝ આપણે કરશું, ફરીથી જીવનમાં પ્રસંગ બનશે અને એ ઉપર ઉઠી ગયા તો સમજવું કે એક્સરસાઇઝ બરાબર આપણે સરખું કરી શકીએ. તો આ 8 એક્સરસાઇઝીસ છે જેને એ કરેક્ટિવ એક્સરસાઇઝીસ છે. એ કે છે એ બેઝિક કરેક્શન ઓફ જે આખું મનુષ્ય જાતિની અંદર જે નબળાઈઓ પડેલા છે એનું બેઝિક, એના પાયાથી કરેક્શન કેમ કરવું એ પડેલા છે. આપણે લેશું. રાજન સર, ગુડ ઇવનિંગ. મેડિટેશન ટેકનિક જેવી કે ડાયનેમિક 3SRP દરમિયાન નિયમિત રૂપે કરતા હોઈએ ત્યારે તેમાં કેવા પ્રકારનો આહાર સારું